જય દ્વારકાધીશ મિત્રો લોકો મને ક્યારેક એ રસ્તાની સૌથી સુંદર ભિખારણ કહેતા હતા. આજે પણ જ્યારે આ વાત યાદ આવે છે ત્યારે દિલ એવું દુખે છે જાણે કોઈએ નખથી ઉજરડા પાડી દીધા હોય. લોકો મને ક્યારેક એ રસ્તાની મારું નામ સારી કાવરમાં છે. મારો જન્મ મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયો હતો. મારી માતા ઘણા સમય પહેલાં જ મૃત્યુ પામ્યા હતા અને મારા પિતા જ મારી આખી દુનિયા હતા. તેમના ગયા પહેલાં તેમણે મારા માટે એક જૂનું 2 માળનું મકાન છોડ્યું હતું, જેની બાલ્કની લોખંડની હતી અને બેંકમાં થોડાક પૈસા પણ હતા. એ રકમ બહુ મોટી નહોતી, પણ મેં એનાથી જ એક નાનકડી કરિયાણાની દુકાન શરૂ કરી. ચોખા, તેલ, મસાલા, બિસ્કિટ, લોટ અને આસપાસની ચાની દુકાનોને જથ્થાબંધ સામાન આપવાનું. અમારા મહોલ્લામાં લોકો મને પ્રેમથી મેડમ સારિકા કહેવા લાગ્યા હતા. મેં તરણ સાથે લગ્ન કર્યા. ઊંચો, આકર્ષક અને મીઠું બોલવાવાળો માણસ. તે ભાડાની ટેક્સી ચલાવતો હતો. એ સમયે હું બહુ અમીર નહોતી, પણ મને કોઈ વસ્તુની કમી પણ નહોતી. હું ખરેખર માનતી હતી કે લગ્નનો અર્થ છે 2 લોકો મળીને એક ઘર બનાવે છે. મેં એ માણસ પર પૂરો ભરોસો કર્યો. ઘરના કાગળિયા, બેંકની માહિતી, એટીએમનો પિન સહી બધું જ તેને સોંપી દીધું. મને કંઈ ખબર હતી કે હું મારા જ હાથે કોઈને મારી છાતીમાં ખંજર ભોંકવા દઈ રહી છું. અમારા લગ્નને 1 વર્ષ પૂરું થયું જ હતું કે મારે મારા મામાના મૃત્યુ પર ઉજ્જૈન જવું પડ્યું. તેઓ એવા છેલ્લા વ્યક્તિ હતા જેની પાસે હું દુઃખમાં દોડીને જઈ શકતી હતી. હું ત્યાં 12 દિવસ રોકાઈ. એ જ 12 દિવસો મારી આખી જિંદગી લૂંટી ગયા. જ્યારે હું ઇન્દોર પાછી ફરી ત્યારે ઘરના ઝાપા પર નવું તાળું હતું. લોખંડના દરવાજા પર સીલ લાગેલું હતું. મારા નામની નેમપ્લેટ ગાયબ હતી. પહેલાં તો મને કંઈ સમજાયું જ નહીં. પછી હું ભાગીને મારી દુકાને પહોંચી. મારા બોર્ડ હર્મસ સ્ટોર્સની જગ્યાએ હવે નવું બોર્ડ લાગેલું હતું, શ્રી ગણેશ માર્ટ. હું ત્યાં જ પથ્થર બનીને ઊભી રહી ગઈ. કાઉન્ટર પર ઊભેલા માણસે પૂછ્યું, તમારે શું જોઈએ છે? હું હડબડાઈને બોલી, આ દુકાન મારી છે. તેણે ભવા ચડાવીને ડોરમાંથી એક ફાઇલ કાઢી. અમે આને કાનૂની રીતે ખરીદી છે. એગ્રીમેન્ટ છે, સહી છે, સાક્ષીઓ છે. જોઈ લો. મેં નીચે જોયું. મારું નામ હતું. સહી મારી જેવી હતી, પણ મેં ક્યારેય કંઈ વેચ્યું જ નહોતું. હું ઘર તરફ ભાગી. પડોશીઓએ મને દયાભરી નજરે જોતા રહ્યા, પણ કોઈ કાંઈ સપટસ કહી ન શક્યું. તરણનો નંબર બંધ હતો. એ દિવસ પછી એ એવો ગાયબ થઈ ગયો જાણે મારી જિંદગીમાં ક્યારેય હતો જ નહીં. તેણે મારું ઘર વેચી દીધું હતું, મારી દુકાન વેચી દીધી હતી. બેંક ખાતામાં જે થોડા ઘણા પૈસા બચ્યા હતા તે પણ સાફ કરી દીધા હતા. પછીથી મને ખબર પડી કે બધા કાગળિયા નકલી સહીથી બન્યા હતા અને ખરીદનારાઓએ ખરેખર એવું જ લાગતું હતું કે તેઓ બધું જ કાનૂની રીતે ખરીદી રહ્યા છે. મારી પાસે બસ એટલા જ પૈસા બચ્યા હતા જેનાથી હું ઉજ્જૈનથી ઇન્દોર પાછી ફરી શકી હતી. 3 દિવસ પછી હું રસ્તાના કિનારે ઊભી હતી. પેટ ખાલી, માથું ભમતું હતું. હાથ ફેલાવીને અજાણ્યા લોકો પાસે રોટલી માટે પૈસા માંગી રહી હતી. એ અપમાન હું ક્યારેય ભૂલી શકતી નથી. પડતો દરેક સિક્કો મારા હૃદય પર ઘા કરતો હતો. એક સ્ત્રી
જે ક્યારેય મારા ઘરમાં ભાડે વાત રહી ચૂકી હતી, તે મને જોઈને પોતાના મિત્રોની સામે હસી પડી. અરે, આ તો આપણી એ જ મકાન માલિક છે ને, જુઓ જિંદગી કેવી પલટી મારે છે. પેલી સ્ત્રીના હસવાનો અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો હતો. એના એ કડવા શબ્દોએ મને અંદરથી તોડી નાખવાની જગ્યાએ મારામાં એક અજીબ આગ લગાવી દીધી. મેં જમીન પર પડેલા એ થોડા સિક્કાઓ લીધા, મારા આંસુ લૂછ્યા અને ભીખ માગવા માટે ફેલાવેલો હાથ કાયમ માટે પાછો ખેંચી લીધો. મેં મારી જાતને વચન આપ્યું કે હું મરી જઈશ, પણ હવે કોઈની સામે હાથ નહીં ફેલાવું. હું નજીકના એક નાના ભોજનાલય ઢાબા પર ગઈ. ત્યાં જઈને મેં માલિકને કહ્યું કે મને જમવાનો આપો, બદલામાં હું તમારા બધા એઠા વાસણો સાફ કરી દઈશ. માલિકે મારી દયનીય હાલત જોઈને હા પાડી. 3 દિવસ પછી એ રાત્રે મેં પેટ ભરીને ખાધું હતું. 1 મહિના સુધી મેં એ ઢાબાના વાસણો ઘસ્યા, કચરો કાઢ્યો અને લોકોના ટેબલ સાફ કર્યા. જે લોકો મને ક્યારેય મેડમ સારિકા કહેતા, તેઓ જ હવે મને બૂમ પાડીને ટેબલ સાફ કર કહીને બોલાવતા. દરેક અપમાનનો ઘૂંટડો હું શાંતિથી પી જતી. ઢાબામાં કામ કરીને મેં થોડાક રૂપિયા બચાવ્યા. મારી પાસે એક જ મૂડી બચી હતી. મારો વેપારનો અનુભવ. મને ખબર હતી કે કયો સામાન કયાંથી સારો અને સસ્તો મળે છે. મેં બચેલા પૈસાથી હોલસેલ માર્કેટમાંથી થોડા મસાલા અને પ્લાસ્ટિકની કોથળીઓ ખરીદી. ઢાબાનું કામ પૂરું કરીને હું સાંજે રસ્તાના કિનારે એક નાનો થેલો પાથરીને જાતે દળેલા અને પેક કરેલા મસાલા વેચવા બેસવા લાગી. મારા મસાલા શુદ્ધ હતા અને મારો સ્વભાવ મીઠો હતો. ધીમે ધીમે લોકો મારી પાસેથી ખરીદી કરવા લાગ્યા. હું ફરીથી એક રૂપિયો ભેગો કરવા લાગી. રસ્તાની સૌથી સુંદર ભિખારણ હવે એક મહેનતુ મસાલાવાળી બની ગઈ હતી. એક દિવસ એક વૃદ્ધ માણસ મારી પાસે મસાલા લેવા આવ્યા. એમનો ચહેરો ખૂબ જ ગંભીર અને આંખો તેજસ્વી હતી. તેમણે મને પૂછ્યું, દીકરી, તારા ચહેરા પરથી તું કોઈ સારા ઘરની લાગે છે. તું આ રસ્તા પર મસાલા કેમ વેચે છે? ખબર નહીં કેમ, પણ મેં એ અજાણ્યા માણસ સામે મારી બધી જ હકીકત કહી દીધી. તરણનો દગો, મારી છીનવાઈ ગયેલી દુકાન, મારું ઘર, બધું જ તેમણે ધ્યાનથી બધું સાંભળ્યું અને પછી એક વિઝિટિંગ કાર્ડ મારા હાથમાં મૂક્યું. મારું નામ ડી.કે. શર્મા છે. હું સેશન્સ કોર્ટમાં વકીલ છું. કાલે સવારે મારી ઓફિસે આવજે. તારી સહીઓ નકલી હતી એ સાબિત થઈ શકે છે. જો તું લડવા તૈયાર હોય તો આપણે તારો હક પાછો લઈશું. મારા હૃદયમાં એક આશાનું કિરણ જાગ્યું, પણ લડાઈ એટલી સહેલી નહોતી. તરણ તો ગાયબ હતો અને જેણે મારી દુકાન અને ઘર ખરીદ્યા હતા તેઓ બહુ વગરદાર અને ખતરનાક લોકો હતા. જ્યારે એ લોકોને ખબર પડી કે હું વકીલને મળી રહી છું અને કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છું, ત્યારે એક રાત્રે ઢાબા પરથી પાછા વળતી વખતે એક અજાણી કાળા રંગની ગાડીએ મારો રસ્તો રોક્યો. કાળી ગાડીમાંથી 2 હટ્ટાકટ્ટા માણસો બહાર આવ્યા. રાતનો સમય હતો અને રસ્તો સાવ સ્મશાન હતો. એક જાણે મારો રસ્તો રોક્યો અને બીજાએ મારા હાથમાંથી મસાલાનો ઠેલો ઝૂંટવીને રસ્તા પર ફેંકી દીધો. જો સારિકા, એક માણસે ભારે અને ડરાવના અવાજે કહ્યું, આ તારા માટે છેલ્લી ચેતવણી છે. વકીલ શર્માની ઓફિસે જવાનું બંધ કરી દે. જે
ઘર અને દુકાન વેચાઈ ગયા છે. એ હવે તારા નથી. જો વધારે કાનૂની કાર્યવાહી કરવાની કોશિશ કરી તો બીજી વાર માત્ર મસાલા જમીન પર નહીં પડે, તારી લાશ પડશે. આ શહેર છોડી દે. તેઓ ગાડીમાં બેસીને જતા રહ્યા. રસ્તા પર વેર વિખર પડેલા મારા મસાલા જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે આ આંસુ ડરના કે લાચારીના નહોતા. આ આંસુ ભયંકર ગુસ્સાના હતા. તેમણે મને ડરાવવાની કોશિશ કરી હતી, પણ તેમને ખબર નહોતી કે જે સ્ત્રીએ રસ્તા પર ભીખ માંગવાનું અપમાન સહન કર્યું હોય તેને હવે મોતનો કોઈ ડર નથી હોતો. બીજે દિવસે સવારે સૌથી પહેલું કામ મેં ડીકે શર્મા સાહેબની ઓફિસે જવાનું કર્યું. મેં તેમને રાતની આખી ઘટના કહી. શર્માજીએ શાંતિથી સાંભળ્યું અને શ્રીમત કર્યું, દીકરી, જ્યારે ગુનેગાર ડરાવવાની કોશિશ કરે ત્યારે સમજી લેવું કે આપણો રસ્તો સાચો છે અને તેઓ ડરી ગયા છે. હવે આપણે સીધો પ્રહાર કરીશું. શર્માજીની મદદથી મેં પોલીસમાં છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકીની સત્તાવાર એફઆઈ દાખલ કરાવી. શર્માજીએ કોર્ટમાં અરજી કરીને મારા વેચાણ દસ્તાવેજો પરની સહીઓની ફોરેન્સિક તપાસની માગણી કરી. આગળના 2 મહિના મારા માટે ખૂબ જ સંઘર્ષપૂર્ણ હતા. હું દિવસ રાત ધાબા પર કામ કરતી અને બાકીનો સમય કોર્ટ અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાતી. આખરે ફોરેન્સિક લેબોનો રિપોર્ટ આવ્યો. રિપોર્ટમાં સ્પષ્ટ સાબિત થઈ ગયું કે દસ્તાવેજો પરની સારિકા વર્માની સહીઓ 100% નકલી હતી. આ રિપોર્ટ આવતા જ પોલીસ એક્શનમાં આવી. જે વગરદાર લોકોએ મારી દુકાન, શ્રી ગણેશ માટે અને ઘર ખરીદ્યા હતા. પોલીસ તેમને ઉઠાવી ગઈ. જ્યારે પોલીસનો દંડો પડ્યો ત્યારે એ લોકો પણ ભાગી પડ્યા. તેમણે કબૂલ્યું કે તેમણે રસ્તામાં પ્રોપર્ટી પડાવવા માટે તરણ સાથે મળીને આ નકલી કાગળિયા બનાવડાવ્યા હતા. હવે સૌથી મોટો સવાલ એ હતો, તરણ ક્યાં છે? જે લોકો પકડાયા હતા તેમના કોલ રેકોર્ડિંગ્સ અને બેંક ટ્રાન્ઝેક્શનક પરથી પોલીસને તરણનું લોકેશન મળી ગયું. તે મારા પૈસા લઈને માલદાર બની ગયો હતો અને હવે ભોપાલમાં એક આલિશાન ફ્લેટમાં નવી ઓળખ સાથે રહેતો હતો. પોલીસે મને જણાવ્યું કે તે ત્યાં રાહુલ નામથી રહે છે અને એક બીજી શ્રીમંત પરિવારની દીકરીને પોતાના પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરવાની તૈયારીમાં છે. તે મારો ગુનેગાર તો હતો જ, પણ હવે એક બીજી નિર્દોષ છોકરીની જિંદગી પણ બરબાદ કરવા જઈ રહ્યો હતો. પોલીસની એક ખાસ ટીમ ભોપાલ જવા રવાના થઈ. મેં ઇન્સ્પેક્ટરને હાથ જોડીને વિનંતી કરી કે મને પણ સાથે લઈ જાય. હું એ દગાબાજને મારી પોતાની આંખોથી બરબાદ થતો જોવા માગું છું. ભોપાલ પહોંચીને અમે એ આલિશાન એપાર્ટમેન્ટના 4થા માળે પહોંચ્યા. ઇન્સ્પેક્ટરે ડોરબેલ વગાડી. થોડીક જ ક્ષણો પછી દરવાજો ખુલ્યો. સામે તરુણ ઊભો હતો. તેણે રેશમી કપડાં પહેર્યા હતા અને તેના ચહેરા પર એ જ જૂની મીઠી અને ફરેબી મુસ્કાન હતી. પણ જેવી તેની નજર પોલીસ પર અને ખાસ કરીને પાછળ ઊભેલી સારિકા પર પડી, તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેના ચહેરાનો રંગ કાગળ જેવો સફેદ થઈ ગયો. હું ધીમેથી આગળ આવી.
મારી આંખો સીધી તેની આંખોમાં હતી. તરણ મને જોઈને થીજી ગયો. તેના હોઠ ફડફડવા લાગ્યા. સારિકા, તું અહીં? મેં એક ડગલું આગળ વધીને મારા પૂરા જોરથી તેના ગાલ પર એક સણસણતો લાફો મારી દીધો. લાફાનો અવાજ આખા ફ્લેટમાં ગુંજી ઉઠ્યો. આ લાફો એ ભિખારણનો છે, જેને તે રસ્તા પર રઝળતી કરી દીધી હતી. તરણ મારો અવાજ હવે જરાય કાપતો નહોતો. તે વિચાર્યું હતું કે હું ભીખ માગીને મરી જઈશ. પણ તને ખબર નહોતી કે જ્યારે સ્ત્રી પોતાનું બધું જ ગુમાવી દે છે, ત્યારે તે દુર્ગા બનીને પાછી ફરે છે. તરુણે કંઈ બોલવાનો કે ભાગવાનો પ્રયાસ કર્યો, પણ પોલીસ ઇન્સ્પેક્ટરે તરત જ તેની કોલર પકડીને તેના હાથમાં હાથકડી પહેરાવી દીધી. તેણે ખોટા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરી હતી અને હવે તેની જિંદગી જેલના સળિયા પાછળ વિતાવવાની હતી. એટલું જ નહીં, પોલીસે એ છોકરીના પરિવારને પણ જાણ કરી, જેની સાથે તે રાહુલ બનીને લગ્ન કરવાનો હતો. એક નિર્દોષ છોકરીની જિંદગી પણ બરબાદ થતાં બચી ગઈ. ત્યાર પછીના 6 મહિના કાનૂની કાર્યવાહીમાં વીત્યા. ડી.કે. શર્મા સાહેબે કોર્ટમાં એવી મજબૂત દલીલો કરી અને પુરાવો રજૂ કર્યા કે ન્યાયાધીશે મારા ઘર અને દુકાનના નકલી વેચાણ દસ્તાવેજો રદબાતલ ઠેરાવ્યા. જે લોકોએ બળજબરીથી મારી પ્રોપર્ટી ખરીદી હતી અને મને ધમકી આપી હતી, તેમને પણ જેલની સજા થઈ. મારી મિલકત મને કાનૂની રીતે સમાનભેર પાછી સોંપવામાં આવી. જે દિવસે મેં મારા ઘરનું તાળું ખોલ્યું, ત્યારે મારી આંખોમાંથી ચોધારા આંસુ વહી રહ્યા હતા, પણ એક ખુશી અને જીતના આંસુ હતા. મેં તરત જ દુકાન પર લગેલું શ્રી ગણેશ માર્ટનું બોર્ડ નીચે ફેંકાવી દીધું. ત્યાં ફરીથી એક મોટું અને નવું બોર્ડ લગાવ્યું, વર્મા સ્ટોર્સ અને સારિકા મસાલા. મેં મારી ફેક્ટરી અને દુકાનમાં કામ કરવા માટે એ ઢાબાવાળા ભાઈને અને એ બધી જ લાચાર સ્ત્રીઓને રાખી, જેઓ મારી જેમ જ રસ્તા પર સંઘર્ષ કરી રહી હતી. આજે 5 વર્ષ પછી હું ઇન્દોરની એક સફળ બિઝનેસમેન વુમન છું. લોકો મને ફરીથી મેડમ સારિકા કહે છે, પણ હવે આ નામમાં માત્ર આદર નથી, એક સલામ અને સન્માન પણ છે. જ્યારે પણ હું મારી ગાડીમાં બેસીને એ રસ્તા પરથી પસાર થાઉં છું જ્યાં મેં ક્યારેય ભીખ માગી હતી, ત્યારે હું મનોમન એ રસ્તાને પ્રણામ કરું છું, કારણ કે એ રસ્તાએ મારી પાસેથી બધું છીનવી નહોતું લીધું, બલકે મને એ શીખવ્યું હતું કે મારી અંદર કેટલી તાકાત છુપાયેલી છે. કોઈ પણ સ્ત્રી ક્યારેય લાચાર નથી હોતી, બસ તેને પોતાની શક્તિ ઓળખવાની જરૂર હોય છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.